હેલો, નમસ્કાર મિત્રો. તમે ગઈકાલના વિડીયોમાં તમે જોયું કે કોઈ પણ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે તમે કઈ રીતે જોઈ શકો. હવે કોઈ પણ દ્વિઘાત સમીકરણ જ્યારે આપેલું હોય તો તેના બીજ કઈ રીતે શોધવા તે આપણે આ વિડીયોમાં આપણે આજે શીખવાડવાનું છે કે કઈ રીતે કોઈ સમીકરણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો તેના બીજ કઈ રીતે શોધી શકાય અને તે બીજ શોધવાની શું રીત છે અને તે બીજ તમને કઈ રીતે સિમ્પલ અને સામાન્ય સ્ટેપ ફોલો કરીને મળે છે તે આજે આ વિડીયોમાં તમને જો ગોતી અને મતલબ શોધીને બતાવીશ કે કઈ રીતે કોઈ દ્વિઘાત સમીકરણના બીજ આપણે શોધી શકીએ. અને તે એક સિમ્પલ અને સામાન્ય મેથડ છે, પણ તે કઈ રીતે જોવાનું છે કે તે દ્વિઘાત સમીકરણના આપણે બીજ કઈ રીતે શોધી શકીએ. તો જુઓ વિડીયો અને તમે સાથે સાથે બોલપેન અને બુક રાખજો કે તમે જેથી કરીને તમે કઈ રીતે તેના બીજ શોધી શકાય તે તમે સમજી શકો અને નોટ કરી શકો કે કઈ રીતે મેં એના બીજ શોધ્યા છે. તો તમે જુઓ વિડીયો. ના આપણે આ બે ભાગ મળી ગયા. હવે આપણે શું કરવાનું છે? 6x² - x - 2 = 0 ના બીજ એ 3x - 2 2x + 1 = 0 દ્વારા મળતા x ના મૂલ્યો છે. બરાબર છે. તો આપણે બે જે મળ્યા છે બે x વાળો પદ 3x - 2 = 0 ઓર 2x + 1 = 0 આ બે પદ મળ્યા છે. તો આપણે x = 2/3 અને x = -1/2 આ બે આના બીજ મળ્યા આપણે સમીકરણ 6x² - x - 2 આ બે સમીકરણ છે તેના બે બીજ મળ્યા. x = 2/3 અને x = -1/2. આને તમે જ્યારે x ની કિંમત તમે 2/3 મૂકો અથવા -1/2 મૂકો તો સમીકરણ 0 થાય. તો આ બે સમીકરણના ઉપરયુક્ત સમીકરણ જે આપ્યું છે 6x² - x - 2 ના બે બીજ આપણે મળી ગયા. આથી 6x² - x - 2 = 0 ના બીજ 2/3 અને -1/2 છે. આ રીતે આપણે લખી દેવાનું. એવી જ રીતે સેમ ટુ સેમ સમીકરણ 2 માટે 3x² - 2√6x + 2 ને આપણે આ રીતે લખી શકાય 3x² - √6x -√6x + 2. અહીંયા બીજું કાંઈ કર્યું નથી. 2√6x છે એને આપણે √6x બે વખત લખ્યા છે. બરોબર છે. આપણે કોમન પદ કાઢવા માટે તો અહીંયાથી શું કોમન નીકળશે? √3x. અહીંયાથી √2 નીકળશે. બરોબર. અહીંયા રૂટ છે, અહીંયા 3 છે તો અહીં √3 અને x કોમન નીકળશે. અહીંયા તો વધશે હું √3x -√2 બરાબર. -√2 કોમન નીકળે કેમ કે બેમાંથી √2 હોવાનું અને અહીંયા √6 છે તો એમાંથી √2 હોવાનું તો √2 કોમન નીકળે તો વધે હું √3x -√2 બરાબર છે. આવી ગયા બે પદ. હવે એને લખી શકાય √3x -√2 -√3x -√2 આ રીતે બે લખી શકાય. આ બે પદ મળી ગયા આપણે બે સમીકરણ માટે. આ સમીકરણ જે આપ્યું છે 2 નંબરનું તેના માટે આ બે બીજ એના x વાળા પદ મળી ગયા. એને આપણે લખી દઈએ. આથી સમીકરણના બીજ √3x -√2 -√3x -√2 = 0 થાય તેવા x ના મૂલ્યો છે. બરાબર. હવે સિમ્પલ √3x -√2 = 0 √3x -√2 = 0 બરાબર. આ રીતે લખી શકાય. હવે સિમ્પલ x = √2/√3 બરાબર. સેમ એવી જ રીતે x = √2/√3
આને આમ પણ લખી શકાય, હોલ આખો બધેમાં વર્ગમૂળ આપી દઈએ આપણે, તો હોલ √2/3. આ બે પદ આપણે બે સમીકરણ માટે એક્સના બે બીજ મળી ગયા આપણે, કે એક્સના બીજ આપણે કઈ રીતે મેળવ્યા. આથી જ બીજ 2 વખત પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન અવયવ √3x - √2 નો સંગત મળે છે. બરાબર અવયવ. તો આ અતિ સિમ્પલ દ્વિઘાત સમીકરણ આપણે કઈ રીતે દ્વિઘાત સમીકરણના બીજ આપણે શોધી શકીએ તેની આ સિમ્પલ રીત હતી, કે આપણે કોઈ પણ દ્વિઘાત સમીકરણના બીજ આપણે કઈ રીતે શોધી શકીએ તેની સિમ્પલ સ્ટેપથી ફોલો કરીને આપણે કઈ રીતે એને દ્વિઘાત સમીકરણના બીજ શોધી શકીએ.